અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ચોરી કરી જુગારમાં પૈસા લગાવનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે। નવરંગપુરા અને ઝોન 1 એલસીબી પોલીસે રાજુ ખત્રીને ઝડપી પાડ્યો છે। અઠવાડિયા પહેલા નવરંગપુરામાં બનેલ ઘરફોડ ચોરીના બનાવમાં આરોપી ઝડપાયો છે, તો ચોથા માળે બારીમાંથી અંદર ઘૂસી સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમની ચોરી કરી હતી। સીસીટીવી તપાસમાં આરોપીની ઓળખ કરવામાં આવી હતી, તો પોલીસે સોના ચાંદી અને રોકડ સાથે રૂપિયા 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી વિરુદ્ધ અગાઉ ગુજરાતમાં 2016 થી 2025 સુધીમાં 12 ગુના નોંધાયા છે, જેમાં મોટાભાગના સુરતમાં બનેલ છે। રાજુ મૂળ નેપાળનો રહેવાસી છે, તો 2016માં વસ્ત્રાપુરમાં ચોરી બાદ સુરત ચોરી કરવા ગયો હતો અને સુરતમાં ચોરીના ગુનામાં પાસાની સજા પણ થઈ હતી। આરોપીને ઓનલાઈન ગેમિંગનો શોખ હતો, તો ચોરી અને લૂંટ કરી તેના પૈસા ઓનલાઈન ગેમિંગ અને જુગારમાં વાપરતો હતો। આરોપીને ગેમિંગનો શોખ હતો, જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો। નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે। યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પૈસા આવે ત્યાં દિલ્હી એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આગળની પેઢી મારફતે પણ મોકલી હતો। એની આગળની વધુ તપાસ ચાલુમાં છે। જામનગરનો મેળો હવે ચકડોળે ચડ્યો છે। 10 ઓગસ્ટના મેળો શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી। કાનૂની પ્રક્રિયાને લઈ મેળાનું આયોજન અટવાયું છે, તો સમયસર મેળો ન યોજાતા રાઇડ સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। લોકમેળામાં રાઇડ્સ પરફોર્મન્સ સર્ટી પણ નથી આવ્યા, તો પરફોર્મન્સની ચકાસણી બાદ પણ સર્ટી આવ્યા નથી। બીજી તરફ લોકો પણ લોકમેળો શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને તહેવારોની ઉજવણીમાં જોડાવા માટે આતુર છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શ્રાવણી લોકમેળાની તૈયારીઓ છે તે થઈ ચૂકી છે, પરંતુ આ વખતે મેળો છે તે ચકડોળે ચડ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર તમામ જે રાઇડ્સો છે તે લગાવવામાં આવી છે અને બીજી બાજુ મેળાના સંચાલકો છે એ ઉદ્ઘાટનની રાહ જોઈને બેઠા છે, કારણ કે મેળો છે તે શરૂ નથી થયો। એક તરફ કાનૂની ગૂંચ હતી, દર વર્ષે રક્ષાબંધનના દિવસે મેળો શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે મેળો મોડો શરૂ થયો છે, હજી તારીખ પણ જાહેર નથી થઈ, ઉદ્ઘાટનની પણ રાહ જોવાઈ રહી છે। તંત્રએ અમને એવું જાણ કર્યું હતું કે 10 તારીખથી કરીને 24 તારીખ સુધી અમે મેળો ચાલુ કરશું, પરંતુ કોર્ટની અંદર એફઆઈઆર જે તૈયાર થઈ હતી એના કારણે શનિ રવિની રજાના કારણે મોડું થઈ ગયું હતું અને રવિ અને સોમવાર અમારા મેળાના તો ફેલ વયા ગયા છે। છતાં તંત્ર અમને એવી બાંહેધરીઓ આપે છે આજની તારીખમાં કે અમે આજે ઉદ્ઘાટન કરશું, પણ હજી તૈયારીઓ બધી ચાલી રહી છે। જ્યારે મેળો તંત્ર ચાલુ કરે ત્યારે અમે ચાલુ કરશું, બીજું શું થાય। કોર્પોરેશનની ને કામગીરી ચાલુ છે। હાલ કોર્ટ મેટર હતી, જેના હિસાબે અમારા મેળાના દિવસો જતા રહ્યા છે અને આર્થિક નુકસાની પણ અમે પ્લોટ ધારકોએ ભોગવી છે। 5 દિવસ સુધીમાં અમારા 5 દિવસ તો ચાલ્યા ગયા છે। રક્ષાબંધન છે, રવિ સોમ છે, તેના કારણે અમને બહુ ભારે નુકસાન થવાનું છે। 4-5 દિવસમાં અમારું કન્ટિન્યુઅસ વેપાર હતો તે ઠપ થઈ ગયો છે। બાળકો ઘરે રક્ષાબંધન વખતથી કહેતા હોય છે મેળામાં જાઓ મેળામાં જાઓ, આ વખતે બધા નિરાશ થઈ ગયા છે એકદમ, અને મેળો ચકડોળે ચડ્યો હોય ને એવું લાગે છે। મેળો ચકડોળે ચડ્યો હોય તેવું લાગે છે, કારણ કે રક્ષાબંધનના દિવસે દર વર્ષે શ્રાવણી મેળો છે તે શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે કાનૂની ગૂંચના કારણે મહાનગરપાલિકા તરફી ચુકાદો આવ્યો છે અને જે પ્રકારે કોર્ટે મનાઈ હુકમ છે તે ફગાવી દીધો છે, તો બીજી તરફ અત્યારે જે ફિટનેસ સર્ટી છે તે આવવાના બાકી છે, ત્યારે જે પ્લોટ ધારકો છે, જે મેળાના રાઇડ સંચાલકો છે, તેમને હૈયાધારણા આપવામાં આવી છે કે મેળો છે તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ત્યારે જામનગરની જનતા પણ મેળાની રાહ જોઈ રહી છે અને જે સંચાલકો છે, જે મેળાની રાઇડ્સ લઈને અહીં પહોંચ્યા છે, તે લોકો પણ પોતાના જે ધંધા છે તે ધંધામાં ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે અને તાત્કાલિક મેળો શરૂ થાય તેવી માગણી પણ કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।